Good evening, everybody. આદરણીય મંચ પર ઉપસ્થિત મારા સાથી મિત્રો, તેમજ મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું તમારી સમક્ષ ખૂબ જ અગત્યના એવા વિષય પર થોડી ચર્ચા કરવા માટે ઊભો થયો છું. આશા છે એ ચર્ચા તમને ગમશે. અને પ્રવચન દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી એમ તેમ વાત કરતા જણાશે તો મારી નજર ત્યાં તરત જ પહોંચી જશે અને હું ડિસ્ટર્બ થઈ જાઉં છું. એટલે એની ખાસ તમે કાળજી રાખશો એવી આશા રાખું છું. તમારું લખવાનું કામ પૂરું થઈ ગયું? દરવાજા પાસે જે આરા બેઠેલા છે 3 જણ, તમે નોટ કાઢેલી હતી તો મૂકી દીધી ને? તમારી બાજુની વિદ્યાર્થીની, હા, નોટ એવું મૂકી દો અંદર પ્લીઝ. એટલે છે ને મારું ધ્યાન તરત જ ત્યાં પહોંચી જાય છે. તો આપણે શરૂઆત કરીએ. તમને ગમશે, તમે મારી સાથે રહેશો ને તો તમને મજા આવશે. ઓકે? શાયરની એક પંક્તિથી મારી વાતની હું શરૂઆત કરીશ. यूं कहने को तो एक आंसू था बच्चे की आंख में, यूं कहने को तो एक आंसू था बच्चे की आंख में, लेकिन तमाम रौनके बाजार ले गया, लेकिन तमाम रौनके बाजार ले गया. મિત્રો, મારે આજે મેનર્સ વિશે તમારી સાથે વાત કરવી છે. તમને પ્રશ્ન થવો જોઈએ કે મેનર્સ એટલે શું? અને મેનર્સ કોને કહેવાય? તો મેનર્સનો શુદ્ધ ગુજરાતી શબ્દ છે શિષ્ટાચાર, જેને આપણે ડિસિપ્લિન કહીએ, રીતભાત, અને આપણા વર્તન પર આધાર રાખે છે. આપણે એવું સમજીએ છીએ કે સારા કપડાં પહેરી લઈએ, સારા દેખાઈએ, સારી સ્ટાઇલ અપનાવીએ તો આપણી પર્સનાલિટી જે છે એ દીપી ઉઠે અને એને જ પર્સનાલિટી કહેવાય. ખરેખર એવું નથી દોસ્તો. વ્યક્તિત્વ, જેને આપણે પર્સનાલિટી કહીએ છીએ, એ આંતરિક વિષય છે. તમારા વેલ્યુઝ, તમારી રીતભાત, તમારું વર્તન, તમારો વિચારો કેવા છે, તમે કેવી રીતે બિહેવ કરો છો, તમારામાં સહાનુભૂતિ કેટલી છે, આ બધી વસ્તુઓનો સરવાળો વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટીમાં આવે છે. મહાત્મા ગાંધીજી દેખાવે સુંદર નહોતા, તો શું આપણે એવું કહી શકીએ કે ગાંધીજીની પર્સનાલિટી બરાબર નહોતી? સોક્રેટિસ જે છે એ દેખાવે બરાબર એટલા સુંદર નહોતા, એ તો હફસી હતા. તો આપણે એવું કહી શકીશું કે એમનું વ્યક્તિત્વ બરાબર નહોતું? વ્યક્તિત્વ એ વર્તનનો વિષય છે અને એના વિશે ચર્ચા કરવા માટે આપણે ઉપસ્થિત થયા છે. શિવ ખેરા નામનો ખૂબ મોટો લેખક થઈ ગયો, જેણે એક પુસ્તક લખેલું છે યુ કેન વિન.
ગુજરાતીમાં તેનું અનુવાદ થયું છે જીત તમારી. એમાં એક ઉદાહરણ આપ્યું છે કે એક મેળામાં એક ફુગ્ગાવાળો ફુગ્ગા વેચવાનો વ્યવસાય કરતો હતો. નવરાશની પરો હોય ત્યારે ફુગ્ગો ફૂલાવીને ઊંચે આકાશમાં ઉડતો મૂકી દે. કોઈક વખત વાદળી રંગનો ફુગ્ગો ઉડાડે, કોઈક વખત લાલ રંગનો, કોઈક વખત પીળા રંગનો. એને જોઈને બાળકો એની પાસે ફુગ્ગાઓ લેવા માટે આવે. એક બાળક આ બધું દ્રશ્ય પોતાની સગી આંખે જોયા કરે. ધીમે રહીને પેલા ફુગ્ગાવાળા પાસે પેલું બાળક જાય છે, પાછળથી એનું ખમીસ ખેંચે છે અને એને પ્રશ્ન પૂછે છે કે અંકલ, આ કાળા રંગનો ફુગ્ગો પણ ઊંચે આકાશમાં ઉડી શકે ખરો? અંકલે પેલા બાળક સામે જોઈને હસતા હસતા જવાબ આપ્યો કે બેટા, આજે ફુગ્ગાઓ આકાશમાં ઉડી રહ્યા છે એમાં રંગનું કોઈ મહત્વ નથી, પરંતુ અંદર જે ભળવામાં આવ્યું છે એનું મહત્વ છે. તમારા મેનર્સ, તમારી રીતભાત, તમારું વર્તન તમને ઊંચાઈઓ સુધી લઈ જાય છે. બાકી બીજી કોઈ વસ્તુ તમને ઊંચાઈઓ સુધી નથી લઈ જઈ શકતી. એનું બીજું એક ઉદાહરણ આપું. પોષ મહિનાની કડકડતી ઠંડીમાં એક માતા પોતાના બાળકોને ધબુડાવીને, એની પાસે ઓઢવા માટે બ્લેન્કેટ નથી, રજાઈ નથી, એટલે ઘાસ, પેપરના પાનાઓ અને એનાથી બાળકને છુપાવીને સુવડાવવાની કોશિશ કરે છે. તો બે બાળકોમાંથી એક બાળક એની માતાને એવું પૂછે છે કે મમ્મી, જેની પાસે ઘાસ અને આ પેપર પણ નહીં હોય એવા ગરીબ બાળકનું શું થતું હશે? તમે કલ્પના કરો કેવી પરિસ્થિતિમાં પેલું ગરીબ બાળક જે છે બીજા એના કરતા પણ વધારે ગરીબ બાળકનો વિચાર કરે છે. આ મેનર્સ ક્યાંથી આવે છે? કઈ જગ્યાએથી આ મેનર્સ આવે છે? ઘરમાંથી આવે છે, શાળામાંથી આવે છે, ધાર્મિક પુસ્તકોના વાંચનમાંથી આવે છે, ધાર્મિક નેતાઓના પ્રવચનમાંથી આવે છે. આ મેનર્સ બાળક ક્યાંથી શીખ્યું અને ક્યાં શીખવા ગયું? અમેરિકામાં મન બુદ્ધિના બાળકો માટેની એક ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 9 વિકલાંગ બાળકોએ ભાગ લીધો. 100 મીટરની દોડની આ સ્પર્ધામાં જ્યારે સ્પર્ધા શરૂ થઈ ત્યારે 9 બાળકો એક સાથે દોડ્યા. 20-25 મીટર દૂર ગયા પછી એક બાળક પડી ગયું. બાકીના 8 બાળકો દોડતા રહ્યા, પરંતુ તેમાંથી એક બાળકે પાછળ ફરીને જોયું કે એક બાળક પડી ગયું છે, તો તે ઊભો રહી ગયો અને પાછો વળીને પેલું બાળક જે પડી ગયું છે એને હાથ આપવા માટે આવ્યો. આ દ્રશ્ય બાકીના આગળ નીકળી ગયેલા 7 વિકલાંગ બાળકો જુએ છે અને એટ અ ટાઈમ એક સાથે બધા એક સાચો નિર્ણય કરે છે, પાછા વળે છે અને પેલા પડી ગયેલા બાળક પાસે આવે છે અને 9 વિકલાંગ બાળકો એકબીજાના હાથમાં હાથ પરોવીને 100 મીટરની દોડનું જે નિશાન છે એને પાર કરી દે છે. અને પ્રેક્ષકોમાં જેટલા જોનારાઓ છે એ બધા એને સ્ટેન્ડિંગ ઓવેશન આપે છે, એટલે કે ઊભા થઈને તાળીઓના ગડગડાટથી એમને વધાવી લે છે.
હવે આપણે આવી સ્પર્ધામાં આવો કોઈક વિચાર આવે ખરો આપણામાં? દરેક વ્યક્તિ આજે પોતાનું જુએ છે, હું કામયાબ થઈ જાઉં, ભલે કોઈ પડી જાય. એટલા માટે પેલા શાયર કહે છે, મુझे गिरा के संभल सको तो चलो. અહીંયા એવી પરિસ્થિતિ છે, બધાએ બીજાને પાડી દેવો છે અને પછી આગળ નીકળવું છે. બીજાની લીટી ભૂંસીને પોતાની લીટી લંબાવી છે, પણ બીજાની લીટી ભૂંસ્યા વગર પોતાની લીટી લંબાવવાની કોશિશ કોઈ કરતું નથી. એને એવું કે બીજાની લીટી ભૂંસી નાખો એટલે આપણી લીટી લાંબી થઈ જાય, પણ ભૂંસવા વગર લાંબી કરવાની તાકાત બહુ ઓછા લોકોમાં હોય છે. તમે કલ્પના કરો, આ મેનર્સ ક્યાંથી આવ્યો હશે? આ ડિસિપ્લિન, આ શિષ્ટાચાર, પેલા 9 વિદ્યાર્થીઓ, 9 બાળકો ક્યાંથી શીખ્યા હશે? એ પણ તમારા જેવા જ હતા, કોઈ મંગળ ગ્રહ પરના તો હતા નહીં. પૃથ્વી નામના ઘોડા પરના જ હતા. તો એ ડિસિપ્લિન એમને કોણે શીખવ્યો હશે? શાળામાં શીખ્યા હશે કે ઘરમાં શીખ્યા હશે? તમે વિચાર કરો. અને થોડીક વાર માટે એવો પણ વિચાર કરો કે શું ખરેખર આવી ખાનદાની આવા સંસ્કાર આપણે બતાવી શકીએ ખરા? આટલો વિચાર જો તમારા મનમાં પેદા થઈ જાય ને દોસ્તો, તો તમારું, મારું અને પૂરા સમાજનું કામ બની જાય. આપણને સાંભળવાનું ગમે છે, પરંતુ વર્તન કરવાનું નથી ગમતું. સાંભળવાનું ગમે છે ને, તમને સાંભળવાનું ગમે છે, મને પણ સાંભળવાનું ગમે છે, પણ એ જ વસ્તુ જ્યારે આપણા વર્તનમાં આપણે કરવાનું હોય ત્યારે એની પહેલ કરીએ છીએ ખરા? બીજા માટે માર્ગ કરી આપીએ છીએ ખરા? બીજા માટે થોડું ઘણું સહન કરવું પડે તો સહન કરીએ છીએ ખરા? જ્યાં મેનર્સ દેખાડવાની જરૂર હોય, જ્યાં આપણી ઇજ્જતનો સવાલ હોય, ત્યાં આપણે મેનર્સ દેખાડી શકીએ છીએ ખરા? આપણી શાળામાં તમારા ગુરુજનોને કોઈ કામ આવી પડે અને કોઈ કારણસર એમણે સ્ટાફરૂમમાં બેસીને કોઈક અગત્યની ચર્ચા કરવાની હોય અને તમામ વર્ગખંડો ખાલી રાખી દેવામાં આવે અને કેમેરા પણ બંધ કરી દેવામાં આવે, એવા સમયે જે વિદ્યાર્થી ડિસિપ્લિનમાં રહી શકે ને એને આદર્શ વિદ્યાર્થી કહેવાય. આદર્શ વિદ્યાર્થી વિશે નિબંધ તો આપણે લખીએ છીએ, પરંતુ એના કેટલા ગુણ આપણામાં હોય છે? શું 1 તાસ સુધી વર્ગ શિક્ષકની ગેરહાજરી કે વિષય શિક્ષકની ગેરહાજરીમાં આપણે આપણું કામ સારી રીતે કરી શકીએ ખરા? કોઈ નહીં જોતું હોય, કેમેરા પણ બંધ હોય અને કોઈને જવાબ નહીં આપવાનો હોય, તો આટલા શાંત વાતાવરણમાં આપણે રહી શકીએ ખરા? આપણને ટેવ પડી ગઈ છે અવાજ કરીને, ધમાલ કરીને, ચીચિયાડીઓ પાડીને બીજાનું ધ્યાન આપણા તરફ આપણે કેન્દ્રિત કરવાની કોશિશ કરીએ છીએ. પણ એવું નથી લાગતું કે આ પદ્ધતિ ખોટી છે, આ તરીકો ગલત છે? પેલી ખ્રિસ્તી સ્કૂલોમાં એક પાદરી 2 વિદ્યાર્થીઓને શિખામણ આપી રહ્યા હતા કે જો બેટા, તમે બંને જ્યારે વાત કરવાના હોય અને તમારે બંનેવે જ એકબીજાની વાત સાંભળવાની હોય ત્યારે ત્રીજો વ્યક્તિ ન સાંભળે એટલા ઊંચા અવાજે બોલવું જોઈએ નહીં. ત્રીજો વ્યક્તિ સાંભળે એટલા ઊંચા અવાજે બોલવાની શું જરૂર? જો સમજાવી રહ્યા છે, આપણે 2 જ જણ વાત કરી રહ્યા છીએ.
ત્રીજો વ્યક્તિ શું બીજા 25 જણ સાંભળે એટલે મોટેથી વાત કરીએ. તો મેનર્સ આપણને શું શીખવાડે છે? ડિસિપ્લિન, શિષ્ટાચાર. અને આ ક્યારે શીખીશું? પાઠ્યપુસ્તકમાં આ બધી બાબતો નથી આવતી. તો એક ક્ષેત્ર આપણું કોરું રહી જશે કે પછી એને આપણે આવા પ્રવચનોના માધ્યમથી, ચર્ચા સભાના માધ્યમથી શીખવાની કોશિશ કરીશું? બધો આધાર તમારા પર છે. એક વિદ્યાર્થી, વિદેશની વાત છે, એને કેન્સર થઈ ગયું. કેન્સરમાં કીમોથેરાપી નામની એક ટ્રીટમેન્ટ આવે, જે ટ્રીટમેન્ટના કારણે માથાના વાળ ખરી જાય અને એ ઈલાજ કેન્સર માટે એટલો જ જરૂરી પણ છે. જો ન કરાવવામાં આવે તો કેન્સરનો ઈલાજ શક્ય નથી, એ રોગ સારો નહીં થાય. તો એવી પરિસ્થિતિમાં પેલો વિદ્યાર્થી કરે શું? એને કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી, સાજો થઈ ગયો, ઘરે આવ્યો. પરંતુ ઘરે આવ્યા પછી એને નિશાળે જવાનું બંધ કરી દીધું. એની શાળાના વિદ્યાર્થીઓને ખબર પડી કે નિશાળે કેમ નથી આવતો, ચાલો ખબર કાઢવા જઈએ. એની ખબર લેવા માટે આખો વર્ગ એના ઘરે જાય છે. પેલો વિદ્યાર્થી રડી પડે છે. એને પૂછવામાં આવે છે કે તું નિશાળે કેમ નથી આવતો? હું નિશાળે કઈ રીતે આવું? મારા માથા પર વાળ નથી અને મને નાનમ આવે છે. કોઈ મારી હસી ઉડાવશે, કોઈ મારી મશ્કરી કરશે, કોઈ મારી મજાક કરશે. હું કઈ રીતે નિશાળે આવું? એટલે હું આવતો નથી. પણ થોડાક દિવસ પછી મારા માથા પર વાળ આવી જશે ને, ત્યાર પછી હું નિશાળે આવીશ અને હું તમને બધાને ખૂબ મિસ કરું છું, એટલે યાદ કરું છું. એના આખા વર્ગના વિદ્યાર્થીઓએ એવું કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી, આવતીકાલે તું જરૂરથી શાળાએ આવજે. તું જેવું વિચારે છે એવું કોઈ પણ પ્રકારનું વર્તન તને શાળામાં જોવા મળશે નહીં. એ લોકોના વિશ્વાસે પેલો વિદ્યાર્થી શાળામાં જાય છે, મોડો જાય છે. વર્ગમાં તમામ વિદ્યાર્થીઓ ડિસિપ્લિનમાં એક સાથે બેઠા છે. પેલો કેન્સરગ્રસ્ત વિદ્યાર્થી જેવો વર્ગખંડમાં પ્રવેશ કરે છે તો જોઈને આશ્ચર્ય પામે છે કે વર્ગના તમામે તમામ વિદ્યાર્થીઓના વાળ જે છે માથા પરથી કપાવી નાખ્યા છે. માથા પરથી એમણે વાળ ઉતારી નાખ્યા છે અને ખૂબ અલગ અંદાજમાં ઊભા થઈને તાળીઓના ગરગરાટની સાથે પેલા કેન્સરગ્રસ્ત વિદ્યાર્થીનું પેલા વિદ્યાર્થીઓ સન્માન કરે છે. પેલા વિદ્યાર્થીની આંખમાં આંસુ આવી જાય છે. શું મિત્રો આપણે એવી કલ્પના ન કરી શકીએ કે આવો કોઈ વર્ગખંડ આપણા એમઆઈ પરિવારમાં હોય? શું આપણે એવું ન ઈચ્છી શકીએ કે આવો કોઈ ક્લાસ આપણા એમઆઈ કેમ્પસમાં કેમ ન હોય? શા માટે વિદેશની વાત કરવી? સાહેબ, અમે પણ એવો દાખલો બેસાડીશું કે આપણા પરિવારમાં જ કોઈક આવો વર્ગ પેદા થશે જે બીજાનો ખ્યાલ રાખે, બીજાના ખુશે ખુશી વ્યક્ત કરે, બીજાના સુખે ખુશી વ્યક્ત કરે, બીજાના દુઃખે દુઃખી થઈ જાય. અને કહેવાય મેનર્સ, અને કહેવાય સહાનુભૂતિ. આપણા શાસ્ત્રોમાં, આપણા પવિત્ર ગ્રંથોમાં આ બધી વાતો છે, પણ અંદરમાં છે. એને આપણે બહાર ક્યારે કાઢીશું? શું મેનર્સ આપણને માતા પિતા જ આપી શકે? આપણા માતા પિતા એટલું બધું જાણતા ન હોય તો આપણને ન આપી શકે. તો તેવા સંજોગોમાં આવી સભાઓના માધ્યમથી જે કંઈ વાતો રજૂ કરવામાં આવે એ વાતો તમારે ઘરે જઈને કરવી જોઈએ. કે તમારા માધ્યમથી તમારા પેરેન્ટ્સના જે મેનર્સ જે છે એ સુધરી જાય.
અને એમને એવું લાગે કે સતત 8 વર્ષ સુધી જે મેં મારા સંતાનની ફી ભરી છે, આજે એણે મને એક પ્રસંગ કહ્યો છે, એ પ્રસંગના બદલામાં મારા 8 વર્ષની ફી ભરેલી જે છે એ મારા માટે કામે લાગી ગઈ, મારા પૈસા વસૂલ થઈ ગયા. એ કાર્ય કોણ કરશે? આપણે એવું ચાહીએ કે આપણા વર્ગમાંથી કોઈ એક જ વિદ્યાર્થી આ કામ કરે? આપણે પહેલ કરવાની જરૂર નથી. રણનું મેદાન છે, એક માણસ ઘાયલ થઈને પડ્યો છે, એને પુષ્કળ પ્રમાણમાં તરસ લાગેલી છે. જે ઘાયલ થઈને પડેલો છે એનો ભાઈ પાણી લઈને એની તલાશમાં યુદ્ધના મેદાનમાં નીકળે છે, જુએ છે કે આ મારો ભાઈ છે અને પાણીના કારણે જખમી હાલતમાં કણસી રહ્યો છે, પીડા અનુભવી રહ્યો છે. એની પાસે પાણી ભરીને એને પાણી આપવા માટે જાય છે. પેલો ઘાયલ વ્યક્તિ પાણી નથી પીતો, પરંતુ પોતાની બાજુમાં દૂર કણસી રહેલા પોતાના સાથી તરફ ઇશારો કરે છે, મારે પહેલા પાણી નથી પીવું, તું એને પાણી પાઈ દે. તે પેલા બાજુવાળા પાસે જાય છે તો બાજુવાળો ફરી પાછા ત્રીજી વ્યક્તિ તરફ ઇશારો કરે છે કે મારે પાણી નથી પીવું, મારા કરતા વધારે જરૂરતમંદ મારો પેલો સાથી છે, એને તું પાણી પાઈ દે. ઇશારાથી કહે છે, બોલવાની તો તાકાત નથી. ત્રીજા વ્યક્તિ પાસે પેલો ભાઈ પહોંચે છે તો ત્રીજો વ્યક્તિ જે છે મૃત્યુ પામ્યો હોય છે. વળીને બીજા વ્યક્તિ પાસે આવે છે તો બીજી વ્યક્તિ પણ મૃત્યુ પામેલી હોય છે. અને છેલ્લે પોતાના સગા ભાઈ પાસે આવે છે અને દ્રશ્ય જુએ છે તો પોતાનો ભાઈ પણ આ દુનિયામાંથી ઉપર ચાલ્યો ગયેલો હોય છે. તમે કલ્પના કરો કે પોતે તરસ્યાની હાલતમાં જીવ અર્પણ કરી દે છે, પણ પોતાના સાથી પહેલા પાણી પીવાનું યોગ્ય નથી સમજતા. આ મેનર્સ ક્યાંથી આવે છે? આ મેનર્સ એમનામાં કોણ જન્માવે છે? અને આ મેનર્સને હાંસલ કરવા માટે આપણે શું કરવું, એવો વિચાર આવે છે. અને આવી ખાનદાની આવા સંસ્કાર બતાવનાર આપણે કેમ નહીં, એવો વિચાર આવે છે. બીજું એક ઉદાહરણ આપો. ભૂખમરાની પરિસ્થિતિમાં એક ઘર એવું છે કે જ્યાં કેટલાય દિવસોથી ચૂલો સળગ્યો નથી, કોઈ પણ પ્રકારનું ભોજન એમણે લીધું નથી. એવી પરિસ્થિતિમાં કોઈક અજાણી જગ્યાએથી એમના ઘરે ખાવા માટે કોઈક વસ્તુ આવે છે. આખું ઘર ભૂખમરાની હાલતમાં કફોડી પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરે છે. અને તે સંજોગોમાં કોઈક જગ્યાએથી ખાવાનું આવી જાય છે. આખું ઘર ભેગું થાય છે એને ન્યાય આપવા માટે, અને પછી તરત જ તમામ વ્યક્તિના મનમાં એવો વિચાર આકાર લે છે કે આપણા કરતા આપણો પડોશી વધારે જરૂરતમંદ છે અને એ લોકોએ પણ ઘણા દિવસથી અનાજ કે કંઈ ખાવાનું ખાધું નથી. તમારા બધાની ઈચ્છા હોય તો આપણે આ ખાવાનું આપણા બાજુવાળાના ઘરે મોકલી આપીએ. તરત જ નિર્ણય લેવાઈ જાય છે કે આપણે આ ખાવાનું બાજુવાળાના ઘરે મોકલી આપવું, અને આ ખાવાનું બાજુવાળાના ઘરે મોકલી આપવામાં આવે છે. બાજુવાળાના ઘરે જ્યારે આ ખાવાનું પહોંચે છે ત્યારે એ લોકો પણ આ જ પ્રકારનો વિચાર કરે છે.
કે આપણા કરતા જરૂરતમંદ ત્રીજું ઘર છે, આપણે એ ખાવાનું ત્રીજા ઘરે પહોંચાડી દઈએ. ત્રીજા ઘરવાળો ચોથા ઘરનો, ચોથા ઘરવાળો પાંચમા ઘરનો, પાંચમા ઘરવાળો છઠ્ઠા ઘરનો અને છઠ્ઠા ઘરવાળો સાતમા ઘરનો વિચાર કરે છે. અને એ જ શાક પહેલા ઘરેથી ફરીને સાતમા ઘરે પહોંચે છે અને સાતમા ઘરેથી ફરી પાછું એ ખાવાનું અને ભોજન ફરીને પાછું પહેલા ઘરમાં પ્રવેશે છે. દરેક વ્યક્તિ પોતાના કરતા વધારે જરૂરતમંદ વ્યક્તિનો ખ્યાલ કરે છે અને ખાવાનું ખાતા નથી. ભૂખમરાની હાલત છે, કેટલાય દિવસોથી ખાવાનું ખાધું નથી, છતાં પણ આવો વિચાર કરે છે. આનું નામ છે શિષ્ટાચાર, આનું નામ છે વર્તન, આનું નામ છે સંસ્કાર, આને કહેવાય મેનર્સ અને અખલાક. શું આપણે એવું કરીએ છીએ કે આપણે માત્ર આપણો જ વિચાર કરીએ છીએ? આપણે કોઈકના માટે ભૂખ્યા રહીએ છીએ, આપણે કોઈકના માટે તરસ્યા રહીએ છીએ, કોઈકને સારું લગાડવા માટે આપણે આપણા માથાના વાળ ઉતારી નાખીએ છીએ. રમતની સ્પર્ધામાં કોઈ વિદ્યાર્થી પડી ગયો, તેને હાથ આપવા માટે આપણે તૈયાર થઈએ છીએ. પેલા 9 વિદ્યાર્થીઓ એકમેકનો હાથ પકડીને વિજય રેખા ઓળંગી દે છે. શું એવું દ્રશ્ય આપણી શાળામાં શક્ય છે કે નહીં? અને શક્ય હોય તો ક્યારે? આપણે કોઈકની રાહ જોઈ રહ્યા છીએ? તમે બહુ ખુશકિસ્મત વ્યક્તિઓ છો કે એક ખૂબ જ સારા મેનર્સ વાળી સંસ્થા અને સ્કૂલ તમને મળી છે અને એટલા જ ખાનદાની શિક્ષકો તમને મળ્યા છે. તમામ ગુરુજનો જે અહીંયા બેઠા છે એમનો એક એક ગુણ તમે લઈ લો, મેનર્સ વિષયક, ડિસિપ્લિન બાબત, અને એક ગુણ તમે તમારી જિંદગીમાં આત્મસાત કરો, ઉતારો, તો તમારું જીવન ધન્ય થઈ જાય. તમે જુઓ સામે તમારા ગુરુજનો કેટલા બધા સંસ્કારી છે, કેટલું બધું ડિસિપ્લિન છે એમના જીવનમાં, કેટલા સંસ્કાર છે. આપણે બહાર નીકળવાની જરૂર જ નથી. તમે શીખવા ચાહો તો અહીંયાથી પણ શીખી શકો, તમારા ગુરુજનો પાસેથી શીખી શકો. તમારા વર્ગમાં, દરેક વર્ગમાં 2 વિદ્યાર્થી એવા હશે કે જે વિદ્યાર્થીનું ક્યારેય બોર્ડ પર નામ નહીં આવ્યું હોય, એ વિદ્યાર્થીને ક્યારેય સરે શિક્ષા નહીં કરી હોય, ટીચરે શિક્ષા નહીં કરી હોય, અને પૂછવામાં આવે કે તમારા વર્ગખંડના આવા 2 વિદ્યાર્થીઓ કયા છે, તો તમે પણ નામ જણાવી શકો અને ગુરુજનો પણ નામ જણાવી શકે. તો આ 2 વિદ્યાર્થીઓ મેનર્સનું શિક્ષણ મેળવવા કોઈ બીજી જગ્યાએ જાય છે, શિક્ષણ પ્રાપ્ત કરવા માટે બીજે જાય છે. તો એ 2 વિદ્યાર્થીઓમાં આપણું નામ શા માટે નથી? કેમ તમારું નામ ન આવી શકે? આવી શકે કે નહીં આવી શકે? એવા વિદ્યાર્થીઓને પછી આપણે ઊભા કરીશું, એમનું સન્માન પણ કરવાનું છે. યાદી મેળવવાની મારાથી બાકી રહી ગઈ, પરંતુ આપણે ગુરુજનોની મદદથી એ કાર્ય પણ કરીશું, જેથી આખો વર્ગ અવાજ કરતો હોય અને એ 2-4 વિદ્યાર્થીઓ શાંત બેસે છે, તો ખરેખર એ મેનર્સની પરિભાષા છે. બીજું એક ઉદાહરણ આપું. તમે જુઓ, કલ્પના કરો કે કઈ પરિસ્થિતિમાં વર્તન કેવું હોવું જોઈએ અને મેનર્સ કોને કહેવાય. દુકાળની પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિમાં 30 માણસોનો એક કાફલો પરંતુ આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે અતિથિ દેવો ભવ, મહેમાનોનું સન્માન કરવું જોઈએ. તો એ ઉક્તિને ધ્યાનમાં રાખીને જેના ઘરે મહેમાન આવવાના છે એ પોતાના પરિવારજનોને પૂછે છે કે ઘરમાં કંઈક ખાવાનું છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે અતિથિ દેવો ભવ, મહેમાનોનું સન્માન કરવું જોઈએ. તો એ ઉક્તિને ધ્યાનમાં રાખીને જેના ઘરે મહેમાન આવવાના છે
એ પોતાના પરિવારજનોને પૂછે છે કે ઘરમાં કંઈક ખાવાનું છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે અતિથિ દેવો ભવ, મહેમાનોનું સન્માન કરવું જોઈએ. તો એ ઉક્તિને ધ્યાનમાં રાખીને જેના ઘરે મહેમાન આવવાના છે એ પોતાના પરિવારજનોને પૂછે છે કે ઘરમાં કંઈક ખાવાનું છે. એમના ઘરમાંથી જવાબ મળે છે કે ખાવાનું તો કંઈ નથી, પણ કેટલાય દિવસોની સૂકી રોટલીના ટુકડાઓ બચ્યા છે. તમે કહેતા હોય તો મહેમાન આવી રહ્યા છે તો એમના પાથરણા પર આપણે એ સૂકી રોટલીના ટુકડાઓ મૂકી શકીશું. એનાથી વિશેષ આપણે કંઈ મહેમાન નવાજી કરી શકીએ એવી પરિસ્થિતિમાં આજે તો નથી. કહે છે કે કંઈ વાંધો નહીં, એવું કરીશું. પેલા 30 મહેમાનો આવે છે, સૂર્યાસ્તનો સમય હોય છે, અંધારું થઈ ગયેલું હોય છે. પરિવારનો મુખ્ય વ્યક્તિ જે મહેમાન નવાજી કરવાનો છે તે તો ચિરાગોનો જમાનો, ફાનસ અને દીવાઓનો જમાનો, તો એને સરખું કરવાના વાને જે ચિરાગની રોશની જે છે એ બુઝાવી દે છે, દીવો હોલવી નાખે છે અને પછી પાથરણા પર સૂકી રોટલીના ટુકડાઓ પેલા 30 મહેમાનોની સામે મૂકી દે છે. પેલા લોકો ખાતા હોય એવું લાગે છે. ઘરનો મુખ્ય વ્યક્તિ મનોમન ખુશી અનુભવે છે કે ચાલો કંઈ વાંધો નહીં, શું છે એ ખબર નહીં પડે, તો મતલબ કંઈક તો એમના પેટમાં ગયું. બિચારા ઘણા દિવસોથી ભૂખ્યા હશે. અને એ આખો કાફલો 30 વ્યક્તિઓનો પાથરણા પરથી, દસ્તરખાન પરથી ઊભા થઈને પોતાના અભિયાનમાં જ્યાં આગળ જવા માંગે છે ત્યાં ચાલ્યા જાય છે. હવે પછી પેલો ચિરાગ સળગાવવામાં આવે છે, દીવો પેટાવવામાં આવે છે. પાથરણા પર જુએ છે તો આશ્ચર્યથી એમની આંખો પહોળી થઈ જાય છે કે આ શું? રોટલીના જેટલા ટુકડાઓ પાથરણા પર મૂક્યા હતા બિલકુલ તેવા જ છે અને રોટલીનો એક અંશ પણ પેલા 30 મહેમાનોએ ખાધો નથી. તમને પ્રશ્ન થવો જોઈએ કે એવું કેમ સાહેબ? એવું કઈ રીતે બન્યું? કેમ રોટલીના ટુકડા એ લોકોએ ખાધા નહીં અને તેવાને તેવા કેમ રહ્યા? હાલાકી ઘરના વ્યક્તિને બતાવવા માટે એ લોકો ખાઈ રહ્યા છે એવો અવાજ પણ આવતો હતો. એ લોકો ચેષ્ટા એ પ્રમાણેની કરતા હતા કે જાણે 30 મહેમાનો દસ્તરખાન પર બેસીને જમી રહ્યા છે, કંઈક આરોગી રહ્યા છે. અને અહીંયા પરિસ્થિતિ એવી છે કે રોટલીનો એક અંશ પણ ઓછો નથી, એક ટુકડો પણ કોઈએ તોડ્યો નથી. એ કાફલો જ્યારે આગળ પસાર થઈ જાય છે ત્યારે પેલા મહેમાન જે છે એનો મુખ્ય વ્યક્તિ જે છે એની આંખોમાં આંસુ આવી જાય છે અને પોતાના પરિવારજનોને ભેગા કરીને કહે છે કે જુઓ, આ સંસ્કાર છે, આ અખલાક છે. આ લોકોએ રોટલીનો ટુકડો માત્ર અને માત્ર એટલા માટે નહીં ખાધો કે 30 વ્યક્તિએ એટ અ ટાઈમ, એક જ સમયે એવો વિચાર કર્યો કે હું ભૂખ્યો રહું અને મારો સાથી જે છે મારા કરતા વધારે ભૂખ્યો છે એ સંતૃપ્ત થઈ જાય. તમે કલ્પના કરો, એક સાથે 30 વ્યક્તિના મનમાં આવો વિચાર ઝબૂકી શકે? અને આ આપણી તહેઝીબ છે, આ આપણી સંસ્કૃતિ છે. આ વ્યક્તિઓ આપણામાંથી થઈ ગયા છે. કોઈ પૃથ્વી ગ્રહ પરથી થઈ ગયા છે, મંગળ ગ્રહ પરના માણસોની વાત નથી કરતો. આવું કઈ રીતે શક્ય બને? અને આ પ્રકારના મેનર્સ પેદા કરવા માટે આપણે શું કરી શકીએ? મહાત્મા ગાંધીજી એક જગ્યાએ સેવાદળની મુલાકાત માટે ગયા. તો ત્યાં સેવાદળના સૈનિકોએ પોતાના શરીર સ્વાસ્થ્ય માટેની અલગ અલગ કવાયતો, કસરતો ગાંધીજીની સામે રજૂ કરી. ગાંધીજી ખૂબ ઇમ્પ્રેસ થઈ ગયા, પ્રભાવિત થઈ ગયા. ખૂબ સરસ, કેટલું સારું ડિસિપ્લિન છે, અંગ કવાયતો કેટલી સરસ છે.
ત્યાર પછી થોડીક વાર માટે ગાંધીજીને વિનંતી કરવામાં આવી કે આ સેવાદળના સૈનિકોને થોડીક તમે વાતો કરો. મહાત્મા ગાંધીજી એક જગ્યાએ બેસી ગયા. સેવાદળના સૈનિકો દૂર હતા. એમને મહાત્મા ગાંધીજીએ ઈશારો કરીને કહ્યું કે અહીંયા આવી જાઓ. તો બધા એક સાથે ટોળામાં હુટુ ટૂટું કરતા જઈને ગાંધીજીની પાસે બેસી ગયા. અવાજ કરતા જઈને, ધમાલ કરતા જઈને, પેલી અંગ કસરતની કવાયતની જે તાલીમ એમને મળેલી એ તાલીમનો ઉપયોગ એમણે નહોતો કર્યો. એટલે મહાત્મા ગાંધીજીએ પોતાના પ્રવચનમાં શરૂઆતમાં જ એવું કહ્યું કે મને વધારે ખુશી ત્યારે થતે જ્યારે તમે તમારા શરીર કવાયત અને અંગ કસરતનો ઉપયોગ મેં ઈશારો કરીને તમને મારી પાસે બોલાવ્યા તે મારા નજીક આવવા માટે તમે કરતે તો મને સૌથી વધારે ખુશી થતે. ડિસિપ્લિન માત્ર અંગ કસરત માટે નથી, કવાયત માટે નથી, જીવનના દરેક ક્ષેત્ર માટે છે. હું એક જગ્યાએ પ્રવચન આપવા ગયેલો ત્યારે મને બહારથી કોઈ એક વાલીએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે વિદ્યાર્થી પાસે કેવા શિસ્તની અપેક્ષા રાખો છો? પ્રશ્ન પણ બહુ સુંદર હતો. છોકરાઓમાં કેવા પ્રકારનું ડિસિપ્લિન હોવું જોઈએ? શિક્ષક લોકો ડિસિપ્લિન ડિસિપ્લિન ડિસિપ્લિનની વાત કર્યા કરે તો કેવા પ્રકારનું હોવું જોઈએ? મેં ત્યારે એમને જવાબ આપ્યો કે અમે એવા શિસ્તની અપેક્ષા રાખીએ છીએ જે વિદ્યાર્થીને આજીવન કામ લાગે. ઉદાહરણ આપું તો કે આપો. તો મેં એમને એવું કહ્યું કે તમે છોકરી જોવા માટે કોઈ જગ્યાએ કોઈના ઘરે ગયા, હજુ છોકરી તૈયાર થઈને પાણી લઈને તમારી સામે આવે તમને જોવા માટે અને તમે એને જોઈ શકો એ માટે આ પ્રથા છે. તે પહેલા જ તમે પલંગ પરથી કૂદીને હિંચકા પર ચાલ્યા ગયા, હિંચકા પરથી કૂદીને બાંકડો મૂકેલો હતો ત્યાં ચાલ્યા ગયા, ત્યાંથી છલાંગ મારીને ખુરશી પર ચાલ્યા ગયા. પેલી છોકરીના ઘરવાળા એ પેલા કૂદકા મારતા છોકરા સાથે લગ્ન કરશે? બતાવો ભાઈ, લગ્ન કરશે? શું કહેશે કે ભાઈ આ ગાંડાને જલ્દી લઈ જાઓ? શું કહેશે? આ ગાંડાને વહેલી તકે ઘરમાંથી રવાના કરો, નહીં તો આ ઘરનું ફર્નિચર બધું ભાંગી નાખશે, એવું કહેશે ને ભાઈ. તો આપણે આપણા ગુરુજનો જે છે એ વિદ્યાર્થી પાસે એવા શિસ્તની અપેક્ષા રાખે છે જે શિસ્ત આખી જિંદગી દરેક ક્ષણે જીવનના દરેક તબક્કામાં એમને કામ લાગે. આનું નામ છે મેનર્સ. આ બધું શીખવાનું છે. જીવન જીવવામાં આ બધી બાબતો કામ આવે છે. વર્ગખંડમાં કઈ રીતે બેસવું એ શીખવાનો વિષય છે. કારણ કે રોજ 8 તાસ તમે વર્ગખંડમાં બેસો છો અને જો તમને નોલેજ નહીં હોય, વર્ગખંડમાં બેસવા સંબંધી મેનર્સ તમારામાં નહીં હોય તો રોજના 8 પીરિયડ તમે ખોટી રીતે વર્ગખંડમાં બેઠેલા છો એવું ગણાય. અને ખોટી રીતે વર્ગખંડમાં બેઠા હોય એટલે સ્વાભાવિક છે કે જે ફાયદો થવો જોઈએ એ ફાયદો ન થાય. આવી ગઈ વાત તમને સમજમાં? ધ્યાનથી, એકાગ્રતાથી પેલી છોકરી વચ્ચે, હા કઈ પ્રોબ્લેમ છે તમને? હા, તમે જે પાછળ જુઓ છો, આમ જુઓ છો તે ચશ્માવાળી છોકરીની બાજુમાં, હા તમે પાછળ જોયું તે જ, હા એમને ઊભા કરી દો. હા તમે ઊભા થઈ જાઓ. તમે બેસી જાઓ પાછળવાળા, અહીંયા આગળ આવી જાઓ. મેં તમને કીધું ને કે ચાલુમાં મને આવું ડિસ્ટર્બન્સ હોય ને તો ત્યાં મારી નજર પહોંચી જાય. અહીંયા બેસો છો વ્યવસ્થિત કે આગળ આવો છો? તો બેસી જાઓ. ભાઈ આ પહેલા નંબરનો છોકરો, કયું ધોરણ છે દીકરા તારું? 5બ. સમજ પડે છે ને તને? ગમે છે ને? હા, ટોપી સરખી પહેરી દીધી. હા બસ, વેરી ગુડ. હવે થોડીક વાર 5-1 મિનિટ હું તમારી સામે છું, 5-10 મિનિટ
મૂળ વાત તો હવે કરવાની છે. આ તો પ્રસ્તાવના હતી મેનર સંબંધી. બરાબર. પેલું બીજ નાખે ને તે પહેલા જમીનને સમથર કરવી પડે, પછી બીજ નંખાય. તા તો જમીન સમથર કરી, બીજ નાખવાનું તો બાકી છે. તો મેનર્સ કોને કહેવાય અને કઈ કઈ જગ્યાએ મેનર્સની જરૂર પડે, અને મેનર્સ પેદા કરવા માટે આપણે શું કરવાનું? તો સૌથી પહેલી શરૂઆત જે છે એ આપણે વર્ગખંડથી કરીએ. વર્ગખંડમાં કઈ રીતે બેસવું એ એક પ્રકારનું મેનર્સ, એક રીતભાત છે, એક ડિસિપ્લિન છે, જેનું નોલેજ આપણને હોવું જોઈએ. જો તમે ખોટી જગ્યાએ બેઠા હોય, ખોટી રીતે બેઠા હોય, તો જ્ઞાન પ્રાપ્ત કરવામાં મુશ્કેલી સર્જાશે. પછી આપણે અવાજ કરીએ છીએ કે વાંચેલું યાદ નથી રહેતું, ભૂલાઈ જાય છે, કારણ કે તમે ડિસિપ્લિનમાં વર્ગખંડમાં રહ્યા નથી, તો તેનું પરિણામ તો ભોગવવું પડશે. શાંતિથી બેસવું, એકાગ્રતાથી બેસવું. શિક્ષક ભણાવતા હોય ત્યારે એના તરફ જોવું, ન સમજ પડતી હોય તો સવાલ પૂછવાનો, હાથ ઊંચો કરીને સવાલ પૂછવાનો, સમૂહમાં જવાબ નહીં આપવાનો, ડિસિપ્લિનથી ઊભા થવાનું. જી સર, જી હા અને જી ના. હું જ્યારે શરૂઆતમાં આવ્યો વર્ષ 2002માં, ત્યારે મને યાદ છે કે અમલા સાહેબે એટલી સુંદર તાલીમ આપીને વિદ્યાર્થીઓને, હું પોતે ખુદ ઇમ્પ્રેસ થઈ ગયેલો. હું કઈ વસ્તુ કહું, જી હા સર, ના કેવું હોય તો જી ના સર. મને ખુશી થઈ કે ખરેખર આ કેટલી બધી અત્યારે આ બધું લુપ્ત થઈ ગયું છે. આ સંસ્કાર ખતમ થઈ ગયા, તોછરું નહીં લાગે. તમે જુઓ, થોડાક સમય પહેલા હાફિઝ સાહેબ બેઠા છે, થોડાક સમય પહેલા મારા ઘરના દરવાજા પર તકોડા પડે છે, અને હું દરવાજો ખોલું છું તો સામે એક વ્યક્તિ ઊભા છે. એ મને કોઈ કવર આપવા માટે આવે છે, મને 2 હાથથી આ રીતે કવર આપે છે, અને હું એનો સ્વીકાર કરું છું. થોડાક સમય પછી ફરી પાછા બારણે એવા જ તકોડા પડે છે. ત્યારે મારે કંઈક આપવાનું હોય છે, તો ત્યારે હું એમને આપું છું કવર, અને એ સામેની વ્યક્તિ 2 હાથથી એનો સ્વીકાર કરે છે, અને મને થેન્ક યુ, જઝાકલ્લા કહે છે. તરત મારા મનમાં વિચાર આવે છે કે આ સંસ્કાર ક્યાંથી આવે છે? આ બધી વસ્તુ ક્યાંથી આ લોકો શીખે છે, અને કોણ શીખવાડે છે? અને જે શીખવાડતા હોય એમને ખરેખર સેલ્યુટ કરવું જોઈએ. અને એ વ્યક્તિ આપણી વચ્ચે છે, જેની સાથે આ મેં તમને શેર કર્યું છે ઉદાહરણ, હાફિઝ શફીક સાહેબ જ આવેલા મારા ઘરે. તમે પૂછી શકો છો, એકવાર એમના માનમાં તાળી પાડી દઈએ. અને આ કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી, એકદમ સાચી વાત છે. ઇટ્સ ટ્રુ, એકદમ સાચી વાત. એક જગ્યાએ એક શાળામાં હું ગયો. એ શાળામાં અમારું ધાર્મિક મદ્રસો હોય છે ને, એ મદ્રસામાં ગયો. ત્યારે ઉર્દુ મીડિયમની એક આખી શાળા ચાલે છે. એનું હેન્ડલિંગ 1-2 વર્ષ માટે મારા પાસે રહેલું. તો મહિનામાં એક વખત વિઝિટ કરવા જતો હતો. હાંસોટમાં એ આખું યુનિવર્સિટી છે, એરેબિક યુનિવર્સિટી. હું શૂઝ પહેરીને ગયેલો. જેવો દાખલ થયો ને તો મેં મારી રીતે શૂઝ કાઢીને અંદર ચાલ્યો ગયો. મારે વિદ્યાર્થીઓની વિઝિટ કરવાની હતી, અને એમાં શું ખૂટે છે એ મારે કહેવાનું હતું બધા શિક્ષકોને ભેગા કરીને. બીજી વખત હું આવીશ ત્યારે આટલું કરજો, એ મારું કામ હતું, બીજું કંઈ નહીં. તમે શૂઝ અંદર એન્ટર થતી વખતે આ દિશામાં હોય ને, એ દિશામાં મેં શૂઝ કાઢી નાખ્યા. એ કામ આગળ પાછળ પણ હશે. પરંતુ જેવો વિઝિટ કરીને હું આવ્યો ને, ત્યારે આ જે શૂઝ જે છે એની પોઝિશન આવી થઈ ગયેલી. એટલે મારે પહેરવા માટે આખું ફરવું નહીં પડે, સીધા પગ જ નાખી દેવાના. મેં એમને પૂછ્યું, મને તરત જ એ થયું, મારી સાથે વિઝિટ માટે એમને પૂછ્યું કે આ કઈ રીતે શક્ય બન્યું? મેં તો શૂઝ આ રીતે કાઢેલા, અને આવતી વખતે હવે એકદમ સરળ સહજ રીતે હું પહેરી શકું એવી પરિસ્થિતિમાં.
એમણે મને જવાબ નહીં આપ્યો. મને કે થોડીક વાર માટે થોભો. અમે સાઈડ પર થઈ ગયા. બે નાનકડા છોકરા ચોથા ધોરણમાં ભણતા હશે, બરાબર. એ લોકો શૌચ ક્રિયા માટે બહાર નીકળ્યા મૌલ સાહેબની રજા લઈને. તો જેવા બહાર નીકળ્યા એમણે જોયું કે જે વર્ગખંડની બહાર ચપ્પલ અસ્તવ્યસ્ત છે, આમની કન્ડિશનમાં છે, તો એ લોકો બહાર નીકળતી વખતે ફરવું નહીં પડે, સરળતાથી પહેરી શકે એવી કન્ડિશનમાં જે એક બે નહોતા એને સરખા કરતા ચાલ્યા ગયા. મને કે સાહેબ તમને જવાબ મળી ગયો? મેં કહું બિલકુલ મળી ગયો યાર. આટલી સરસ તહેઝીબ, આટલા સુંદર અદબ, આટલા સુંદર અખલાક, આટલું ડિસિપ્લિન તમે કઈ રીતે મેન્ટેન કરો છો? પણ મેં જોયું કે ખરેખર જો વિદ્યાર્થીઓને શીખવવામાં આવે તો એ શીખી શકે છે. ગઈકાલે મેનર્સ પર એક કાર્યક્રમ કરેલો મેં 9 થી 12ના વિદ્યાર્થીઓનો. અમલા સાહેબ પણ હતા, ભાઈ વોરાજી સાહેબ હતા. થોડાક વિદ્યાર્થીઓને પણ સ્ટેજ પર બોલાવેલા, એમને થોડા સવાલો પૂછેલા. ભાઈ મૂકી દે ને, તો થોડાક પ્રશ્નો પૂછેલા, ફરી પાછા વ્યવસ્થિત થઈ જાઓ, બરાબર. 5 મિનિટ છું તમારી વચ્ચે, ખાલી 5 જ મિનિટ. મેં એમને એવું કહ્યું કે પ્રાર્થના વખતે આંખો બંધ કરવી એ જવાબદારી આપણી છે કે શિક્ષકોની છે? શિક્ષકો શા માટે આપણને એવું કે આંખો બંધ કરવી જોઈએ? શું આપણી કોઈ ફરજ નથી? આપણે ભગવાન કે અલ્લાહ કે ગોડમાં નથી માનતા? કેમ તારી આંખો ખુલ્લી છે? એટલે પ્રાર્થના આપણે કરવાની અને શિક્ષકો આપણને કે તો આપણી કોઈ જવાબદારી ખરી કે નહીં? પહેલા પીરિયડમાં 11મા ધોરણનો મારો વર્ગ છે ને, એ પરસેવો પડાવે એવો વર્ગ છે. કહેતા નહીં હા બહાર જઈને પાછા. મેં જોયું કે આજે મારે પ્રાર્થનામાં જવું નથી. હું ગયો અને પછી બારી પાસે આવી ગયો, દૂર રહ્યો. મેં જોયું તો ગઈકાલની વાતની અસર એ થઈ કે બધાએ આંખો બંધ કરીને ડિસિપ્લિનથી પ્રાર્થનાનો સમય વિતાવ્યો. એટલે અસર થાય છે, તમને પણ અસર થશે, પણ એ અસરને લાંબા સમય સુધી લઈ જવાની છે. એક દિવસ અસર કરવાની નથી, એ અસરને એક દિવસ પૂરતી બાકી નથી રાખવાની, લાંબા સમય સુધી લઈ જવાની. ડિસિપ્લિનની સાથે શિક્ષકની સામે ઊભા રહીએ. તમારા ગુરુ છે, તમને જ્ઞાન આપે છે, એની સામે તોછડું વર્તન નહીં હોય. વર્ગખંડમાં પ્રવેશ કરતી વખતે ઇજાજત લેવાની જરૂર છે, એ મેનર્સ છે, એ ડિસિપ્લિન છે, જીવનનો એક પાર્ટ છે, પાર્ટ ઓફ લાઈફ, રૂલ ઓફ લાઈફ. આપણા જીવનમાં કોઈ સિદ્ધાંતો જ નથી, કોઈ રજા જ નથી. કોઈ પણ વ્યક્તિની વસ્તુ વગર ઇજાજતે લેવી એક ભયંકર પ્રવૃત્તિ અને ગુનો છે. કોઈના દફતરમાંથી આપણે એને પૂછ્યા વગર પાણી પણ ન પી શકીએ. પાણી પીવાના છો તો પૂછી લેવામાં શું વાંધો? કોઈને સોરી કહેવામાં આપણને તકલીફ શા માટે પડે છે? શા માટે આપણે કોઈને થેન્ક યુ નથી કહી શકતા? કેમ આપણા કપડામાં ડિસિપ્લિન નથી આવતું? આપણી સામે વેફરના પડીકાઓ હોય છે, ખબર છે કે મારી શાળા છે, મારો વર્ગખંડ છે, તો નીચે વળવામાં તકલીફ કેમ પડે છે? કારણ કે વેલ્યુઝ, મેનર્સ અને ડિસિપ્લિન પર આપણે જે ધ્યાન આપવું જોઈએ એ કેટલું સરસ. આ મેનર્સ, ખાતી વખતે કઈ રીતે તમે ખાઓ છો? ઘરમાં પણ મેનર્સની જરૂર છે. દફતર આમ કરીને નાખી દીધું, જાણે છૂટક દડી રમ. એ કેટલું સરસ. આ મેનર્સ, ખાતી વખતે કઈ રીતે તમે ખાઓ છો? ઘરમાં પણ મેનર્સની જરૂર છે. દફતર આમ કરીને નાખી દીધું, જાણે છૂટક દડી રમે, આમ કરીને. પછી કે ચોપડા ફાટી ગયા. સલમાન સર પૂછે કે કેમ લા 3 મહિનામાં તમારા પુસ્તકો? નહીં ખબર સાહેબ, એ તો સરકારે આપેલા તો એવા જ હતા. બહાના તો આપણી પાસે હોય જ, પણ એવું નથી કહેતા કે ભાઈ રોજે રોજ એનો ઘા કરવામાં આવે છે. પેલા સૌરાષ્ટ્રવાસીઓની ભાષામાં ઘા કરવામાં આવે છે. રોજે રોજ એનો ઘા કરે. તમારી મમ્મી વિચારી લે અને એ કરે.
પોતાના ઘરમાં પણ વ્યક્તિએ પરવાનગીથી દાખલ થવું જોઈએ એવું આપણા શાસ્ત્રો શીખવાડે છે. ઘરમાં આપણી બહેન હોય, આપણા મમ્મી હોય, જુવાન બહેન હોય, બરાબર, અને તમે નોક કર્યા વગર ચાલ્યા જાઓ અને ઘરની કોઈક વ્યક્તિ કપડાં બદલતી હોય તો તમે જુઓ ડિસિપ્લિન ક્યાં તમને કામ લાગે છે. જરા અવાજ કરીને જતા હોય તો શરમાવું ન પડે ને, આંખો તમારે નીચી ન કરવી પડે. એવી ઘણી બધી બાબતો છે મિત્રો. તમે એકવાર નક્કી કરી લો છો ને કે મારે મારા જીવનમાં ડિસિપ્લિનને સાથ આપવો છે, પછી આપોઆપ ડિસિપ્લિન તમારા જીવનમાં આવતું જશે. ચિચિયારીઓ પાડવી, ધમાલ કરવી, ચાલુ પ્રવચનમાં પેલા બે ચારને મારે તોકવા પડ્યા, નહીં સારું કહેવાય. ખોટો અવાજ કરવો, ચોકલેટના જે એ છે રેપર છે એ નીચે ફેંકીને ચાલ્યું જવું. ઘણી વખત મેં જોયું છે કે મહેમાનો અહીંયા આવે છે, વિદ્યાર્થીઓને આપણે રજા આપી દઈએ છીએ, પછી એટલા બધા ચોકલેટના કાગળ અહીંયા પડેલા હોય છે કે મહેમાનની હાજરીમાં અમારે નીચે જોઈ જવું પડે છે. તો કાલથી તમે નિશ્ચય કરો છો કે જીવનમાં મેનર્સને સ્થાન આપીશું, ડિસિપ્લિનને સાથ આપીશું. તો એની શરૂઆત આજથી જ કરીશું, એની શરૂઆત આજથી જ કરીશું. બરાબર છે? કાલે પણ મેં એવું કર્યું. કાલે વિદ્યાર્થીઓને એવું કહ્યું, છોકરીઓને, કે તમે જાઓ, ડિસિપ્લિનમાં જાઓ. તો કાલે ગયા, બરાબર, છોકરાઓ પણ ગયા. તો આજે છોકરીઓને આપણે બેસાડી રાખીએ છીએ અત્યારે, બરાબર, આપણે જવા દઈશું એમને, બરાબર, કોઈ ફોર્માલિટી કરવાની જરૂર નથી. તો આપણે સૌથી પહેલા 3 રો વાળા વિદ્યાર્થીઓ લાઈનમાં જશે.